સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથમાં શિવ ભક્તિનું અનોખું પર્વ બન્યું છે. અતૂટ આસ્થાના 1000 વર્ષ અંતર્ગત સોમનાથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ત્રિદિવસીય કાર્યક્રમો યોજાનારા છે. ત્યારે ભાવનગરમાં જસોનાથ મહાદેવ મંદિર ખાતે સામૂહિક શિવ આરાધના કરવામાં આવી રહી છે. જસોનાથ મહાદેવના મંદિરમાં સતત 72 કલાકના અખંડ શિવ મંત્રના જાપ કરવામાં આવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ રહ્યા છે. ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલ, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.ડી. ગોવાણી તેમજ આગેવાન શ્રી અભયસિંહ ચૌહાણ સહિત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ અખંડ શિવ મંત્રના જાપમાં જોડાયા હતા. તેમજ જસોનાથ મહાદેવની સંધ્યા આરતીનો લાભ લીધો હતો. જિલ્લા કલેક્ટર શ્રી સહિત આગેવાનોએ શિવ મંત્રના જાપ અને ભજન કીર્તનનું પણ શ્રવણ કર્યું હતું. કરતાલ લોકકંઠના શિવભક્તિ ગીતો ભાવમય રીતે ગવાતા હતા. ત્યારે જસોનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓએ પણ અખંડ શિવ ધૂન સાંભળી શ્રદ્ધાની લાગણી વ્યક્ત કરી હતી. 3 દિવસ સુધી ચાલનાર શિવ ધૂનમાં શિવભક્તો સહભાગી થવાના છે. ત્યારે આજે પ્રથમ દિવસે ભાવનગર વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ ભાવનગર શહેરના પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર જસોનાથ મહાદેવ મંદિરે સામૂહિક શિવ આરાધના કાર્યક્રમમાં જોડાયા હતા. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.